સુરતમાં પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણમાં શહેરમાં અનેક જગ્યાએ મહાપૂજનનું આયોજન કરાતું હોય છે, ત્યારે પાલ સુગન રેસિડેન્સીમાં મહાપૂજા સાથે ફૂલોથી શણગાર કરવામાં આવ્યો. સોના ચાંદી હીરા જડિત આંગી પણ કરવામાં આવી. યોગાચાર્ય આચાર્ય ભગવંત યશુ વિજય સુરીશ્વરજી મહારાજના જીવનની થીમ સાથે ભવ્યાતિભવ્ય પૂજા કરાઈ. પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણમાં શહેરમાં અનેક જગ્યાએ મહાપૂજનનું આયોજન કરાયું છે, ત્યારે પાલ સુગન રેસિડેન્સીમાં મહાપૂજા સાથે ફૂલોથી શણગાર કરવામાં આવ્યો. સોના ચાંદી હીરા જડિત આંગી પણ કરવામાં આવી. યોગાચાર્ય આચાર્ય ભગવંત યશુ વિજય સુરીશ્વરજી મહારાજના જીવનની થીમ સાથે ભવ્યાતિભવ્ય પૂજા કરાઈ, ત્યારે આસપાસના વિસ્તારમાં 5000 જેટલા લોકોએ ધાર્મિક ભક્તિનો લાભ લીધો. પર્યુષણ મહાપર્વ કરવું એ જૈન ધર્મનું કર્તવ્ય છે, ત્યારે દેરાસરમાં મહાપૂજા કરવા લાગી ભીડ. અજીત મહેતા, સુગન રેસિડેન્સી પ્રેસિડેન્ટ. અજીતભાઈ, કયા પ્રકારનું મહાપર્વ પર્યુષણ મહાપર્વનું આયોજન છે? પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ અમારા જૈનોના જે 12 મહિનાની અંદરના જે કર્તવ્યમાં આવે એનો આજે એક મહત્ત્વનો દિવસ છે. 8 દિવસના પર્યુષણ હોય છે. તેની અંદર એક સંદેશા રૂપે અહિંસા પરમો ધર્મ જે પ્રભુ મહાવીર સ્વામીથી પ્રસ્થાપિત થયેલો ધર્મ છે, અને તેની અંદરનું આ એક કર્તવ્ય આવે છે જેને અમે લોકો મહાપૂજા કહીએ છીએ. એ આજે મહાપૂજાનું ભવ્ય આયોજન અત્યારે ચાલી રહ્યું છે. કેટલાક ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડેલા છે. અત્યારે લગભગ 4 થી 5000 માણસ દર્શન કરી ચૂક્યું છે, અને હજુ પણ લાઈન લાંબી છે. આની તૈયારી કેટલા સમયથી કરવામાં આવે? આની લગભગ છેલ્લા 20 થી 25 દિવસથી સતત તૈયારી હોય છે. આની અંદર અમારા સંઘના શ્રાવક શ્રાવિકાઓ એટલે મતલબ બેન દીકરીઓ આ જ બધા ભાઈઓ એ જ બધું કામ કરે છે. કોઈ અમે બહારથી આર્ટિફિશિયલ કોઈ વસ્તુ લાવતા નથી. બધું જ અહીં આગળ હેન્ડ વર્કિંગ હાથથી જ મહેનત કરીને જ આ બધું કાર્ય કરે છે. આખો ચતુર્માસમાં બી મહાપર્વ કેમ કહેવામાં આવ્યું? આ મહાન પર્વ એટલા માટે કે અમારો જે ગ્રંથ છે, ગ્રંથનું જે વાંચન છે, કલ્પસૂત્ર મહાન ગ્રંથ, એ આ કલ્પસૂત્ર ફક્ત ને ફક્ત અત્યારે પર્યુષણની અંદર જ વાંચવામાં આવે છે. તેના આચાર જે છે એ અમારા જૈનોની અંદર આચારની રીતથી ચાલવાનું હોય છે. જેમ સાધુ સાધ્વીજી, શ્રાવક શ્રાવિકાઓ દરેક આચારથી ચાલે, એ આચારને અત્યારે વર્ણવવામાં આવે છે અને એ આચારનું વિશ્લેષણ કરવામાં આવે છે, જેથી એના અનુસંધાનની અંદર આ 8 દિવસની ભવ્ય ઉજવણી થાય છે. તેમાં તપ જપ વગેરે પણ કરવામાં આવે છે. વાત છેલ્લો પ્રશ્ન એક, સૌથી નાનામાં નાનું કેટલા વર્ષના બાળકે આની પૂજા અર્ચનામાં જોડાયેલું છે? 28માં અને સૌથી મોટો વ્યક્તિ કેટલા? આની અંદર અમારે લગભગ 2.5-3 વર્ષથી બાળક હોય ત્યાંથી ને 80 વર્ષ સુધીની વ્યક્તિને એમ હોય કે હું કંઈક મહાપૂજાની અંદર મારું પણ યોગદાન હોવું જોઈએ. આ એક મૂળભૂત સંસ્કાર છે, અને સંસ્કારનું સિંચન અહીં આગળ સરસ રીતે થાય છે. હું આ સુકન રેસિડેન્સીમાં છેલ્લા 11 વર્ષથી રહું છું. એમાં છેલ્લા 8 વર્ષથી આ પ્રાચીન મહાપૂજા અમે કરી રહ્યા છીએ. આજે ક્યાંથી ભાવિક ભક્તો દર્શન માટે આવેલા છે? આનું આયોજન સુકુન રેસિડેન્સી કેટલા સમયથી કરવામાં લાગી અને કઈ રીતનું આયોજન? છેલ્લા 15-20 દિવસથી આ બધી મહેનત ચાલી રહી છે, અને પાલ, બેસુ, કતારગામ, ગોપીપુરા, અડાજણ બધેથી આવી રહ્યા છે. પૂરેપૂરા સુરતની પબ્લિક આવી રહી છે અહીંયા જોવા. આ બધું બનાવવા માટે રેસિડેન્ટને સપોર્ટ કરે છે કે બહારથી કોઈ આવે? બધા નાના છોકરાઓથી લઈને વડીલો, અંકલો, આંટી, બહેનો, નાની છોકરીઓ એ બધા જ કરે છે. કોઈ બહારનું ડેકોરેશનનું કંઈ લાવતા નથી. આ મહાપર્વને લઈને શું કહેશો? ખાસ કરીને જે રીતે મહાપર્વ બધાએ આવી મહાપૂજા કરવી જોઈએ દર વર્ષે પર્યુષણમાં એક, જેથી બધાને આઈડિયા મળે અને આગળ જૈન સંઘ કેવી રીતના વધે એ બધી વસ્તુ વિચારવામાં. જૈન સમાજ દ્વારા આમ આદમી તરીકે શું કહેશો? બીજા સમાજને શું સંદેશો પર્યુષણ પર્વ? કોઈ જીવની હિંસા નહીં કરો, કોઈ પ્રાણીની હિંસા નહીં કરો, અને બધાનું ધ્યાન રાખો. કોઈ જોડે ચીટ નહીં કરો, કોઈ જોડે હટ નહીં કરો, અને બને એટલું ધર્મ કરો, એટલે પુણ્ય આપણને જાતે મળશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.